હેલો ગાઈસ, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજન વિશે જો અભ્યાસ કર્યો હતો. વિદ્યુત વિભાજન એટલે શું? તો આપણે ભણી ગયા કે વિદ્યુત વિભાજન એક રેડોક્સ પ્રક્રિયા છે. આ રેડોક્સ પ્રક્રિયા ક્યારે થાય છે? તો જ્યારે આપણે બેટરીમાંથી કરંટ પસાર કરીએ છીએ અથવા તો વિદ્યુતભાર પસાર કરીએ છીએ ત્યારે એની અંદર દ્રાવણમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. રેડોક્સ પ્રક્રિયા થવાને પરિણામે એનોડ અને કેથોડ ઉપર જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે. આ નિપજો પ્રાપ્ત થવાની જે ક્રિયા છે રેડોક્સ પ્રક્રિયાને પરિણામે એને શું કહેવાય મિત્રો? વિદ્યુત વિભાજન. તો આ વિદ્યુત વિભાજન અંગેના નિયમો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યા. તો આપણે આજે જોઈશું ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. સૌપ્રથમ 1834માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોના જથ્થો તેમજ ઉષ્માથી પસાર કરેલા વિદ્યુતભારના જથ્થા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો, જેને ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો કહે છે. એ પૈકી જોઈશું આપણે મિત્રો પ્રથમ નિયમ. ફેરાડેનો પ્રથમ નિયમ શું કહે છે? વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો ઉષ્માથી પસાર કરેલા વિદ્યુતભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. શું કહે છે? વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો. નિપજોનો જથ્થો મિત્રો શેમાં બતાવીશું આપણે? મોલમાં. એ શેના ઉપર ડિપેન્ડેબલ છે? તો કોષમાંથી તમે કેટલો વિદ્યુતભાર પસાર કરો છો. વિદ્યુતભારનો જથ્થો શેમાં માપીએ છીએ આપણે? કુલમમાં. ધેરફોર Q ચલે છે N, જ્યાં Q ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભારનો જથ્થો અને N બરાબર નિપજોનો જથ્થો, જે શેમાં બતાવીશું આપણે? મોલમાં. આને બીજા રીતે પણ દર્શાવી શકીએ છીએ. ધારો કે આપણે નિપજોનો જે વેઇટ છે એને W બતાવીએ તો W જે છે નિપજો કોના ઉપર ડિપેન્ડેબલ છે? તો વિદ્યુતભારના જથ્થા Q ના. તો W ચલે છે, Q ની વેલ્યુ કેટલી થશે? I × T. ચલે છે દૂર કરીએ તો W = શું થશે? ZIT. એક આ સૂત્ર પણ તમારે JEE માટે જરૂરી છે. અહીંયા નિપજોનો જથ્થો શેમાં બતાવ્યો છે? વેઇટમાં. વેઇટ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીનો એકમ શું છે? કુલમ. તો W ચલે છે Q. Q = શું થાય? IT. Therefore W is directly proportional to IT. પ્રોપોર્શનલ દૂર કરીએ તો Z શું છે મિત્રો? કોન્સ્ટન્ટ છે. તો અહીંયા આપણે એકવાર ફરીથી સમજીએ કે આ વિદ્યુત વિભાજન કોષ છે. તો આ વિદ્યુત વિભાજન કોષની અંદર મિત્રો બે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે. ધારો કે મેં અહીંયા NaCl નું દ્રાવણ લીધું છે વિદ્યુત વિભાજનનું. અને બેટરીના ધન ધ્રુવ સાથે મેં એનોડ જોડ્યો છે અને બેટરીના ઋણ ધ્રુવ સાથે મેં કેથોડ જોડ્યો છે. તો મને અહીંયા નિપજો ક્યારે મળશે? અહીંયા એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે. એ ક્યારે મળશે? જ્યારે હું અહીંયાથી બેટરીની સ્વિચ ઓન કરીશ તો બેટરીમાંથી વિદ્યુતભારનો જથ્થો Q એટલે કે કુલમ, અહીંયાથી ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી પાસ થશે એટલે અહીંયા NaCl ના દ્રાવણમાં રેડોક્સ પ્રક્રિયા થશે. જેમાં Cl- નું ઓક્સિડેશન થઈને ક્લોરીન વાયુ મળશે અને Na+ નું રિડક્શન થઈ અને સોડિયમ ધાતુ મળશે.
તો અહીંયા ક્લોરીન વાયુ અને સોડિયમ ધાતુ એ નિપજો છે. એ નિપજોની મોલ સંખ્યા n શેના ઉપર ડિપેન્ડેબલ છે? તમે બેટરીમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર કરો છો તેના ઉપર. માટે પહેલો નિયમ શું થશે? વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કોષમાંથી પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તમે બેટરીની સ્વિચ ઓફ કરી દેશો તો ઇલેક્ટ્રિસિટી પાસ થવાની બંધ થઈ જશે. ઇલેક્ટ્રિસિટી પાસ થવાની બંધ થઈ જશે તો રેડોક્સ પ્રક્રિયા બંધ થઈ જશે. રેડોક્સ પ્રક્રિયા બંધ થઈ જશે તો તમને અહીંયા ઇલેક્ટ્રોડ્સ ઉપર કોઈ પ્રોડક્ટ મળશે નહીં. સિમ્પલી આપણે ઘરની અંદર સ્વિચ ઓફ કરી દઈએ તો આપણને લાઇટ મળે નહીં. પંખો પણ કેવું થઈ જાય? બંધ થઈ જાય. ક્યાં સુધી આપણને હવા મળશે? જ્યાં સુધી પંખો ચાલુ હશે ત્યાં સુધી. ઓકે, નેક્સ્ટ. દ્વિતીય નિયમ, સેકન્ડ લો. જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને એક શ્રેણીમાં જોડી એક સરખા સમયમાં એક સમાન વિદ્યુત ભારનો જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તુલ્ય દળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. Therefore W is directly proportional to equivalent mass. એટલે કે તમને જે ઇલેક્ટ્રોડ્સ પર નિપજ મળે છે એ નિપજોનું વેઇટ એ એના તુલ્ય ભારના કેવા પ્રમાણમાં છે મિત્રો? સમપ્રમાણમાં છે. ફોર એક્ઝામ્પલ, W1 is directly proportional to E1 and W2 is directly proportional to E2. સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 એનો જો ગુણોત્તર લઈ લઈએ તો શું થશે? W1 upon W2 is equal to E1 upon E2. જોઈએ હવે મિત્રો આપણે શું કહે છે? જુદા જુદા વિદ્યુત વિભાજન કોષ. ધારો કે અમે એક કોષ લીધો કે જેની અંદર NaCl નું દ્રાવણ છે. બીજો કોષ લીધો મેં જેની અંદર સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ છે. ત્રીજો કોષ છે જેની અંદર MgS CuSO4 નું દ્રાવણ થયેલું છે. ચોથો કોષ લીધો જેની અંદર NiNO3 ટ્વાઇસ નું દ્રાવણ લઈએ, નિકલ નાઇટ્રેટ. હવે શું કહે છે? આ જુદા જુદા વિદ્યુત વિભાજન કોષ છે એમને એક શ્રેણીમાં જોડો. તમામ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઉપાડી દઈએ, પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના. નિષ્ક્રિય છે એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, એમનું ઓક્સિડેશન કે રિડક્શન થશે નહીં. તેમને એક શ્રેણીમાં જોડી, બધાને શ્રેણીમાં જોડી દઈએ, સિરીઝ કનેક્શન કરીશું અને એક જ બેટરી સાથે એમને કનેક્ટ કરી દઈએ. બેટરીનો ધન ધ્રુવ અને બેટરીનું નેગેટિવ ટર્મિનલ. હવે અહીંયાથી બેટરીમાંથી હું કોઈ એક ટાઈમે સ્વિચ ઓન કરીશ તો દરેકને એક સરખો વિદ્યુત ભારનો જથ્થો પસાર થશે. એક સરખા સમયમાં એક સમાન વિદ્યુત ભારનો જથ્થો પસાર થશે. દરેકને સરખી ક્વોન્ટિટીમાં ઇલેક્ટ્રિસિટી મળશે. છતાં પણ દરેક વિદ્યુત ધ્રુવ ઉપર અહીંયા જે સોડિયમ ધાતુ મળશે એનું વજન, અહીંયા જે સિલ્વર ધાતુ મળશે એનું વજન, અહીંયા કોપર ધાતુ મળશે એનું વજન, અહીંયા નિકલ ધાતુ મળશે એનું વજન, બધાનું વજન કેવું હશે મિત્રો? જુદું જુદું હશે. આમ થવાનું કારણ શું? ધારો કે સ્ટુડન્ટ્સ હોય, એક ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ્સ છે તો 50 સ્ટુડન્ટ્સને કોઈ એક ટાઈમ ઉપર એક જ ટીચર એક જ કન્ટેન્ટ એક સરખું ભણાવે છે બધાને, છતાં પણ બધાના રિઝલ્ટ કેવા આવે છે? જુદા જુદા. દરેક વિદ્યાર્થીની જે ક્ષમતા હોય એ પ્રમાણે એનું રિઝલ્ટ આવે. તો અહીંયા પણ દ્રાવણનો જે તુલ્ય ભાર હોય એટલી ધાતુ દ્રાવણમાંથી
રેડોક્સ પ્રક્રિયા થઈને શું પડતી હોય છે, છૂટી પડતી હોય છે. એટલે અહીંયા બીજા નિયમમાં આપણે જોઈ ગયા કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને એક શ્રેણીમાં જોડી એક સરખા સમયમાં એક સરખી ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ છતાં પણ દરેક વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજો કેવી હોય છે, જુદી જુદી હોય છે. એટલે એના કેટલું વજન છૂટું પડશે, એના તુલ્ય ભાર જેટલું. હવે ફેરાડેનો આધુનિક નિયમ જોઈશું. તો આધુનિક નિયમ શું કહે છે? રેડોક્સ પ્રક્રિયાને પરિણામે વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોની મોલ સંખ્યા એ કોષની પ્રક્રિયાના પ્રમાણ્યતા દ્વારા પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે અહીંયા તમને કેટલી નિપજો મળશે, એ નિપજોની મૂળ સંખ્યા એ જે કોષની પ્રક્રિયા છે, પ્રક્રિયાની તત્વયોગમિતિ સાથે સંબંધ ધરાવશે. શેની સાથે સંબંધ ધરાવશે? પ્રક્રિયાની તત્વયોગમિતિ સાથે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે અહીંયા સોડિયમ ધાતુ છે. તો સોડિયમ ધાતુની પ્રક્રિયા શું થશે? સોડિયમની સંયોજકતા 1 છે, તો Na+ છે. તો Na+ જો 1 ઇલેક્ટ્રોન મેળવશે તો 1 મોલ સોડિયમ છૂટું પડશે. એટલે જો હું બેટરીમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ તો 1 મોલ સોડિયમ મળશે. એટલે કેટલું સોડિયમ મળશે ભાઈ? 1 મોલ એટલે 23 ગ્રામ. પરંતુ Ca+2 નું જલીય દ્રાવણ હોય, એમાંથી જો 1 મોલ ઇલેક્ટ્રિસિટી પાસ કરીશ તો મને 1 મોલ કેલ્શિયમ નહીં મળે, મને અડધો મોલ કેલ્શિયમ મળશે. પણ જો મારે 1 મોલ કેલ્શિયમ જોઈતું હોય તો અહીંયા 1 મોલની જગ્યાએ મારે કેટલા ઇલેક્ટ્રિસિટી પાસ કરવી પડશે? 2 મોલ ઇલેક્ટ્રોન. તો મને કેટલા મોલ કેલ્શિયમ મળશે? 1 મોલ. એટલે જો હું 1 મોલ ઇલેક્ટ્રિસિટી પાસ કરીશ તો મને અહીંયા 20 ગ્રામ જ મળશે કેલ્શિયમ. પણ એની જગ્યાએ જો હું 2 મોલ ઇલેક્ટ્રિસિટી પાસ કરીશ તો મને 1 મોલ કેલ્શિયમ મળશે. એટલે કે કેટલું કેલ્શિયમ છૂટું પડશે? 40 ગ્રામ. એવી જ રીતે એલ્યુમિનિયમ નાઇટ્રેટનું દ્રાવણ હોય તો એની અંદરથી સપોઝ હું 1 મોલ ઇલેક્ટ્રિસિટી પાસ કરીશ તો મને 1 મોલ એલ્યુમિનિયમ નહીં મળે, 1/3 એલ્યુમિનિયમ મળશે. એટલે કે કેટલું મળશે મિત્રો? 9 ગ્રામ. પરંતુ જો મારે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો મારે કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડશે? 3 મોલ. તો મને 1 મોલ એલ્યુમિનિયમ મળશે. 1 મોલ એલ્યુમિનિયમ મળશે તો કેટલું? 1 મોલ એલ્યુમિનિયમનું વજન 27 ગ્રામ. એટલે કયા કોષમાંથી કેટલી ઇલેક્ટ્રિસિટી પાસ કરવી એ શેને આધારે નક્કી થાય? તો આ કોષની પ્રક્રિયાને આધારે. કોષની પ્રક્રિયા તમારે અભ્યાસ કરવાનો. એક ધારો કે સોડિયમ તમારે જોઈતું હોય 1 મોલ, તો તમારે કોષની પ્રક્રિયા ઉપરથી ખ્યાલ આવે કે એમાં તમને 1 મોલ ઇલેક્ટ્રિસિટી પાસ કરવી પડે. પરંતુ તમારે કેલ્શિયમ 1 મોલ મેળવવું હોય તો તમારે 1 મોલ ઇલેક્ટ્રોન નહીં, તમારે કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડે? 2 મોલ. પરંતુ એક જે જગ્યાએ તમારે એલ્યુમિનિયમ 1 મોલ જોઈતું હોય તો તમે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરશો તો નહીં થાય. એની જગ્યાએ તમારે કેટલા કરવા પડશે? 3. એટલે તમારે કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા છે, કેટલો વિદ્યુતભારનો જથ્થો બેટરીમાંથી પસાર કરવો છે, શેને આધારે નક્કી કરવાનું? કોઈ પણ કોષની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉપરથી. ત્યારબાદ 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતભારના જથ્થાને 1 ફેરાડે કહે છે. 1 ફેરાડે = 96487 કુલમ. પરંતુ ગણતરીમાં સરળતા માટે આપણે કેટલું લઈએ છીએ? 96500. કેવી રીતે આવ્યું આ 96500? ફેરાડેની વેલ્યુ છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન,
તો એક ઇલેક્ટ્રોન ઉપરનો ભાર કેટલો છે વિદ્યુત ભાર? તો 1.6 × 10⁻19 કુલમ એક ઇલેક્ટ્રોનનો. તો એક મોલ ઇલેક્ટ્રોન, એક મોલ એટલે કેટલા? 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો? તો 6.022 × 10⁻23 નો 1.6 × 10⁻19 સાથે તમે ગણતરી કરશો તો આ વેલ્યુ તમારી આવશે 96487. હવે શું કહે છે મિત્રો? જો કોષમાંથી પ્રતિ સેકન્ડે, ધારો કે જો કોષમાંથી t સેકન્ડમાં I એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો વિદ્યુત ભારનો જથ્થો એક કુલંબ છે એમ કહેવાય. ફરીથી સમજાવું છું. જો કોષમાંથી t સેકન્ડમાં I એમ્પિયર પ્રવાહ પસાર થતો, આ કોષ છે એમાંથી પ્રતિ સેકન્ડે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો કોષમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ છે. એટલે હવે આ ફોર્મ્યુલાથી આપણે ન્યુમેરિકલ્સ ગણીશું. જો કોષમાંથી t સેકન્ડમાં I એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો કોષમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલા કુલમ છે? 1 કુલમ. કેટલા કુલમ છે? 1 કુલમ. એટલે Q બરાબર શું થશે? IT. ઓકે, તો આજે જોયું મિત્રો આપણે ફેરાડેના નિયમ.